નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 64 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ તારીખ 30/7/2026ના રોજ સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, આજ સાંજે શું મોટી અપડેટ આવી છે તે જાણવા માટે આજના વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું CPC અપડેટ। નાણાં મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 8મું પગાર પંચ મે 2027 સુધીમાં તેમનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે। તો વિગતવાર જો વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના થયાના 7 મહિનાથી વધુ સમય પછી પણ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ હજુ પણ તેમના પગારમાં ક્યારે સુધારો કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે। તો જ્યારે સરકારે ફિટમેન્ટ ફેક્ટર કે નવા પગાર માળખાની જાહેરાત કરી નથી, પરંતુ હવે તેણે સૂચવ્યું છે કે કમિશન ક્યારે તેની ભલામણો રજૂ કરશે। તો રાજ્યસભાના એક પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરશે। તો આનો અર્થ એ થયો કે કમિશન મે 2027ની આસપાસ તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે। તો તે જ સમયે કમિશને દિલ્હી, ચેન્નઈ અને પોંડુચેરીમાં હિસ્સેદારોની પરામર્શના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે, જે દર્શાવે છે કે તે તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા કર્મચારી સંગઠનો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાનું ચાલુ રાખી રહ્યું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ક્યારે પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે અને 8મા પગાર પંચની પ્રક્રિયા હાલમાં ક્યાં છે? તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ ક્યારે પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે। તો નાણાં મંત્રાલયે પુનરુચ્ચાર કર્યો છે કે 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે। જેમ કે 3 નવેમ્બર 2025ના રોજના ઠરાવમાં જોગવાઈ છે, તો કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ થઈ હોવાથી રિપોર્ટ મે 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે। જો કે કર્મચારીઓએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ રિપોર્ટ આપમેળે પગારમાં વધારો નહીં કરે। કમિશન તેના ભલામણો રજૂ કરે તે પછી કેન્દ્ર તેમને સંપૂર્ણપણે સ્વીકારવા કે સુધારા સાથે તે નક્કી કરતા પહેલાં તેની તપાસ કરશે। તો સરકારની મંજૂરી પછી જ સુધારેલા પગાર લાગુ કરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને વધુ પગાર ક્યારે મળવાનું શરૂ થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ નથી દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો સરકાર કહે છે કે કમિશન સ્વતંત્ર રીતે કામ કરે છે। તો રાજ્યસભામાં કમિશન દ્વારા યોજાયેલી બેઠકોની સંખ્યા કર્મચારી યુનિયનોએ પરામર્શ કર્યો। ફિટમેન્ટ ફેક્ટર અંગેની માંગણીઓ અને રિપોર્ટ રજૂ કરવાની સંભવિત સમયરેખા અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આ સ્પષ્ટતા કરવામાં આવી। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મા પગાર પંચને તેને પોતાની પ્રક્રિયા ઘડવાની મંજૂરી આપવામાં આવી છે। તો તેમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કમિશનની સંદર્ભ શરતો મુજબ તેને સરકારને તેના કાર્યની પ્રગતિ, તેના પરામર્શ અથવા તો તેની ચર્ચા વિચારણા દરમિયાન વિચારણા હેઠળની ભલામણો વિશે માહિતગાર રાખવાની જરૂર નથી। પરિણામે સરકારે કહ્યું કે તેમની પાસે કમિશનની બેઠકો અથવા તો કર્મચારી યુનિયનોની અત્યાર સુધીની સલાહ અંગે કોઈ વિગતો નથી। મંત્રાલયે કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવેલી ચોક્કસ માંગણીઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, જેમાં ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરતી વખતે
ફેમિલી યુનિટની સંખ્યા 3થી વધારીને 5 કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચે હિસ્સેદારો સાથે પરામર્શ ચાલુ રાખ્યો છે। તો સરકાર ભલે કહેતી રહી કે કમિશન સ્વતંત્ર રીતે કામ કરે છે, છતાં 8મા પગાર પંચે દેશભરમાં હિસ્સેદારો સાથે પરામર્શના નવા રાઉન્ડની જાહેરાત કરવાનું ચાલુ રાખ્યું છે। તો કમિશને 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકોનું આયોજન કર્યું છે। તો આ બેઠકો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારી સંગઠનો અને ફેડરેશનો માટે છે, જેમણે પહેલાથી જ તેમના મેમોરેન્ડમ સબમિટ કર્યા છે, પરંતુ હજુ સુધી કમિશન સાથે વાતચીત કરી નથી। તો લાયક સંસ્થાઓને તેમની રજૂઆતો સબમિટ કરતી વખતે જનરેટ કરાયેલ અનન્ય મેમોરેન્ડમ આઈડીનો ઉપયોગ કરીને 31 જુલાઈ સુધીમાં એપોઇન્ટમેન્ટ મેળવવા માટે કહેવામાં આવ્યું છે। તો ત્યારબાદ પરામર્શ કવાયત દક્ષિણ ભારતમાં જશે। તો કમિશન દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર હિતધારકો સાથેની વાતચીત 7 અને 8 સપ્ટેમ્બરે ચેન્નઈમાં યોજાશે, ત્યારબાદ 9 સપ્ટેમ્બરે પોંડુચેરીમાં યોજાશે। તો ત્યારબાદ જોઈએ તો તમિલનાડુમાં સંગઠનો, સંસ્થાઓ અને કર્મચારી સંગઠનોને 18 ઓગસ્ટ સુધીમાં ચેન્નઈની બેઠકો માટે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તો જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરીના હિસ્સેદારોને પણ 9 સપ્ટેમ્બરના રોજ વાર્તાલાપ માટે તે જ તારીખ સુધીમાં તેમની વિનંતીઓ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે। તો કમિશને કહ્યું છે કે સ્થળની વિગતો અને મીટિંગના સમયપત્રક અલગથી જણાવવામાં આવશે અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ પરામર્શની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે। તો આ પરામર્શ કમિશન તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં તેની કવાયતનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તો આ બેઠકો યુનિયનોને કમિશનને પહેલેથી જ સુપરત કરાયેલા લેખિત મેમોરેન્ડમ ઉપરાંત તેમની માંગણીઓ પાછળના તર્કને સમજાવવાની તક પણ પૂરી પાડે છે। તો વિવિધ રાજ્યોમાં બેઠકોની સતત જાહેરાત સૂચવે છે કે પરામર્શ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને કમિશન તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલા હિસ્સેદારોની ભાગીદારીનો વિસ્તાર કરી રહ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું ફિટમેન્ટ ફેક્ટર કે પગાર વધારો નક્કી થઈ ગયો છે? તો ના, સરકારે 8મા પગાર પંચ હેઠળ કોઈ ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલા લઘુત્તમ મૂળભૂત પગાર અથવા તો પગાર માળખાની જાહેરાત કરી નથી। તેવી જ રીતે કમિશને પગાર, પેન્શન કે ભથ્થા અંગે કોઈ ભલામણ જાહેર કરી નથી। તો કમિશન પોતાનો અહેવાલ રજૂ ન કરે અને સરકાર અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી સંભવિત પગાર વધારા અથવા ફિટમેન્ટ પરિબળો અંગે ફરતા કોઈપણ આંકડાઓ અટકળો જ રહે છે। તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓએ આગળ શું અપેક્ષા રાખવી જોઈએ? તો 8મા પગાર પંચનું તાત્કાલિક ધ્યાન હિસ્સેદારોની સલાહ સૂચન પર છે। તો દિલ્હી, ચેન્નઈ અને પોંડુચેરીમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધુ પરામર્શનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તેથી આગામી મહિનાઓમાં કમિશન કર્મચારી સંગઠનો પાસેથી ઇનપુટ્સ એકત્રિત કરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે। તો આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તે પગાર સુધારણા, પેન્શન, ભથ્થા અને અન્ય સેવા સંબંધિત બાબતો પર સરકાર માટે તેની ભલામણો તૈયાર કરશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવીનતમ અપડેટ 2 મુખ્ય બાબતો રજૂ કરે છે। પ્રથમ, કમિશન દેશભરમાં સક્રિયપણે પરામર્શ સાથે આગળ વધી રહ્યું છે। બીજું, જ્યારે સરકાર મે 2027ની આસપાસ રિપોર્ટની અપેક્ષા રાખે છે, ત્યારે સુધારેલા પગારના અમલીકરણ માટે હજુ સુધી કોઈ સત્તાવાર સમયરેખા નથી દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।